આ અમારી નીલી ભૃંગરાદી તેલમની બોટલ છે અને અહીં એક લાઈન લખી છે શસ્ત્રયોગ તેલ પ્રકરણ. પણ આ શા માટે લખ્યું છે ચાલો તમને ઓરિજિનલ ટેક્સ્ટ બુક જ બતાવું. આ આપણી બુક છે સહસ્ત્રયોગમ અને સહસ્ત્રયોગમમાં એમાં ત્રીજું છે આપણું તેલ પ્રકરણ. આ આપણું તેલ પ્રકરણ અને તેલ પ્રકરણમાં 51મું તેલ છે આપણું નીલી ભૃંગરાદી તૈલમ. આવી રહ્યું આ 51મું તેલ છે નીલી ભૃંગરાદી તૈલમ. અને આ નીલી ભૃંગરાદી તૈલમ આપણે 142માં પેજ ઉપર છે. તો ચલો જોઈએ 142માં પેજ ઉપર. આપણું 142મું પેજ અને આપણું સહસ્ત્રયોગમ બુક છે તેલ પ્રકરણ. એમાં મેં કીધું એ પ્રમાણે 51મું છે આપણું નીલી ભૃંગરાદી તૈલમ. તેનું આપણે ડિટેલમાં જોઈએ તો એમાં શું શું હોય તો છે આ પેલું છે આપણું કલ્કદ્રવ્ય. કલ્કદ્રવ્યમાં છે યષ્ટિ મધુ, ગુંજા અને દારૂ હલ્દી. અંજન એટલે દારૂ હલ્દી. પછી છે આપણું સ્નેહદ્રવ્ય એટલે કે તેલ. પછી એમાં દ્રવ્ય છે, એમાં છે નીલી, ભૃંગરાજ, પછી આપણે આ કર્ણસ્ફોટ એટલે કે કપાલ ફોડી છે, પછી આ ધાત્રી છે એટલે કે આપણી આમલકી. એ બધું આપણે એક પ્રસ્થ લેવાનું છે અને તેમાં છે આ 4 પ્રકારના દૂધ. એમાં છે પેલું અજાક્ષીર. અજાક્ષીર એટલે કે આપણે બકરીનું દૂધ. પછી છે નારિકેળ ક્ષીર એટલે કે આપણે નારિયેળનું દૂધ. પછી છે મહિષી ક્ષીર એટલે કે આપણે ભેંસનું દૂધ. અને પાછું છે ધેનુ ક્ષીર. ધેનુ એટલે આપણા ગાયનું દૂધ. અને પછી છે આ પ્રોસિજર એટલે કે આયુર્વેદિક સ્નેહ પાક વિધિથી આપણે ઓઇલ બનાવી નાખવાનું. હવે આ છે એનું એક્શન એટલે કે આ તેલ કેમાં કામ આવે. અને એમાં લખ્યું છે કેશીય. કેશીય એટલે વાળ માટે સંપૂર્ણ જે હિતકારી હોય ને એને કેશીય કહેવામાં આવે. મતલબ આ ઓઇલ લગાડવાથી આપણા વાળના બધી જ જાતના પ્રોબ્લેમ દૂર થશે. આ બધું જ દેખાડવાનો હેતુ મારો એક જ છે કે અમે કોઈ પણ ફોર્મ્યુલેશન બનાવીએ એ 100% પ્યોર શાસ્ત્રોક્ત વિધિથી બનાવીએ. એટલે કે આયુર્વેદના ટેક્સ્ટ બુકમાં જે લખ્યું હોય 100% એ જ રીતે બનાવીએ છીએ. અને આ અમારો પ્રોફેશન છે. અમે પ્રોફેશનથી આયુર્વેદિક ફાર્માસિસ્ટ છીએ અને આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અમને 5 વર્ષથી વધુનો અનુભવ પણ છે. જો તમારે નીલી ભૃંગરાદી તૈલમના ફાયદા વિશે વધુ જાણવું હોય તો અમારા પેજ ઉપર પહેલેથી જ તેના વિડીયો અપલોડ કરેલા છે. અને તમારે આ ઓઇલને ઓર્ડર કરવું હોય તો અમને ડીએમ કરી શકો. અને જો તમારે અમારા બધા જ પ્રોડક્ટ્સને હોલસેલમાં પણ સેલ કરવા હોય તો પણ તમે અમને ડીએમ કરી શકો.